जय माताजी दोस्तों, मारी यूट्यूब चैनल कामड़िया मेरामभाई 1111 में आपनु हार्दिक स्वागत है। अपनी आ यूट्यूब चैनल में विचार मंथन सीरीज शुरू है, जेमा कोई विषय ने लईने आपणे चर्चा विचारणा करीशुं। तो आजना विचार मंथन नो विषय है काळ जाय ने कहेणी रहे। मित्रों, आपणे कोई व्यक्तिનું મૃત્યુ થયું હોય તો તેની પાછળ એવી વાતો સાંભળી હશે કે એ ભાઈ તો એના બાળકો માટે ઘણું બધું છોડીને ગયા, ઘણો પૈસો છોડીને ગયા, ઘણી પ્રોપર્ટી છોડીને ગયા, તો ક્યારેક વળી કોઈ સદગત વ્યક્તિ તેમના સંતાનો માટે કે સમાજ માટે કાંઈ કરી ના શક્યો હોય તો આપણને એવું સાંભળવા મળે કે એ ભાઈ તો કાંઈ ના કરી શક્યા, એમને તો આ સંસારમાં આ દુનિયામાં એમને તો ધક્કો જ થયો। આવું બધું આપણને સાંભળવા મળતું હોય છે કે જ્યારે આપણે કોઈ સદગત વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય એવા વ્યક્તિની પાછળ જે વાતો થાય એ આપણે સાંભળીએ ત્યારે આપણને આવું બધું સાંભળવા મળતું હોય છે। મિત્રો, જીવનમાં આપણને સારા અને ખરાબ બે પ્રકારના કાર્યો કરવાનો મોકો પ્રાપ્ત થતો હોય છે। આપણે જોવાનું રહ્યું કે આપણા મૃત્યુ પછી દુનિયા આપણી નોંધ કેવી રીતે લે, આપણને કેવી રીતે યાદ રાખે। બને ત્યાં સુધી સારા કાર્યો કરવા મિત્રો, જેથી દુનિયા આપણા એ સારા કાર્યોને યાદ કરીને આપણને યાદ કરે। આપણા જીવન કાર્ય દરમિયાન આપણાથી ભલે પૈસો ભેગો ના થઈ શકે, આપણી પેઢીને આપવા માટે, આપણી પાછળના બાળકોને આપવા માટે, પરંતુ સારી રીત કે સારી પરંપરા તો આપણે અવશ્ય છોડી શકીએ। એનું એક ઉદાહરણ આપું તમને। એક નવયુવાન કોઈ કંપનીમાં ગયો ઇન્ટરવ્યૂ આપવા માટે, તેને કામ ધંધાની, નોકરી ધંધાની જરૂર હતી। હવે એ જે કંપનીમાં ગયો ત્યાં એ કંપનીના સ્ટાફે, ઇન્ટરવ્યૂ પેનલે, મેનેજરે એમનો ઇન્ટરવ્યૂ લીધો એ યુવાનનો। યુવાને વ્યવસ્થિત જવાબો આપ્યા। ઇન્ટરવ્યૂ પેનલના સભ્યોએ એને જે પૂછ્યું એ બધાના યુવાને વ્યવસ્થિત જવાબો આપ્યા, પરંતુ તોય પણ એ કંપનીમાં એ યુવાનનું સિલેક્શન ના થયું। હવે જે કારણ હોય તે ખરું, પરંતુ આ યુવાનનું ત્યારે ઇન્ટરવ્યૂ વખતે પસંદગી ના થઈ। હવે એ યુવાન ઇન્ટરવ્યૂ આપીને એ ઓફિસમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેને એક સાહેબ સામા મળ્યા। એમણે એ યુવાનને કહ્યું, તમે મિસ્ટર શર્માના દીકરા ને? હા। પેલો યુવાન કે હા, અરે એમને તો હું સારી રીતે ઓળખું છું। યુવાને દુઃખ સાથે કહ્યું કે હવે એ આ દુનિયામાં રહ્યા નથી, મારા પિતાજી આ દુનિયામાં રહ્યા નથી। તો પેલા સાહેબે તેમને કહ્યું, ઓહો હો, એ સાહેબે યુવાનને આશ્વાસન આપ્યું, એમની સાથે વ્યવસ્થિત વાત કરી બધી, કે મારે અને તારા પિતાને સારા સંબંધો હતા, તો અહીંયા શા માટે આવ્યો છે। યુવાને વાત કરી કે હું અહીંયા નોકરી ધંધાની તપાસ માટે આવ્યો છું, મને કોઈક સારો કામ ધંધો મળે તો। અને એ સાહેબે એ ઇન્ટરવ્યૂ પેનલને વાત કરી કે આ યુવાનના પિતાજી મારા ખાસ મિત્ર હતા અને તેઓ આપણી ઓફિસમાં જ ભૂતપૂર્વ કર્મચારી રહી ચૂક્યા હતા અને તેઓ પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે સારું એવું નામ કમાયા હતા।
પરંતુ જે ઇન્ટરવ્યૂ લેનાર કમિટી હતી એ બધી નવી હતી, તો એમણે આ યુવાનના પિતા વિશે સાંભળ્યું ન હતું. પરંતુ આજે સાહેબ જે યુવાનને આશ્વાસન આપ્યું, જેમણે વાત કરી, એમણે બધી વાત કરી અને એ યુવાનને જે આ ઇન્ટરવ્યૂ પેનલે રિજેક્ટ કર્યો હતો, તેમણે આ સાહેબની ભલામણથી આ યુવાનને એ જ કંપનીમાં રાખી લીધો નોકરીએ. આ કંપનીમાં એ યુવાનની નિમણૂક થઈ ગઈ કાયમી સભ્ય તરીકે. ક્યારે? કે જ્યારે એમના પિતા આ કંપનીમાં સારું કામ કરીને ગયા ત્યારે ને. તો મારો કહેવાનો મતલબ કે મિત્રો, આપણે જે પણ ક્ષેત્રમાં હોઈએ, આપણે જો સારું કાર્ય કરીશું નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, સારી ભાવનાથી, તો દુનિયાના લોકો આપણને યાદ રાખવાના જ, આપણી નોંધ લેવાશે જ. આપણી કામગીરી આપણા કાર્યો થકી પ્રશસ્ત થશે. અમુક કાર્યો એવા હોય કે આપણને તાત્કાલિક લાભ ન મળે, પરંતુ આપણી આવનારી પેઢીને કે આપણા કોઈ બીજા અન્ય સગાઓને, મિત્રોને એનો લાભ થતો હોય છે. મિત્રો, રાવણને આપણે યાદ કરીએ છીએ એની દુષ્ટ નીતિથી, શકુનીને આપણે યાદ કરીએ છીએ એની દુષ્ટ નીતિને કારણે, જ્યારે મહાત્મા વિદુરને આપણે યાદ કરીએ છીએ તેની સારી નીતિથી, ચાણક્યને આપણે યાદ કરીએ છીએ તેની વિલક્ષણ બુદ્ધિ પ્રતિભાથી, અને ભગવાન શ્રી રામને આપણે યાદ કરીએ છીએ મર્યાદા પુરુષોત્તમના રૂપમાં. મિત્રો, તો દરેક મહાપુરુષને તેના કાર્ય પછી, તેની આ ધરતી પરથી વિદાય થઈ જાય પછી નોંધ લેવાતી હોય છે, તેના કાર્યોની નોંધ લેવાતી હોય છે, અને એ કાર્ય જ એ વ્યક્તિની ઓળખ બનતી હોય છે. મિત્રો, આપણા ભાવનગર જિલ્લાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજાવત્સલ હતા. પોતાની ન્યાયપ્રિયતા માટે જાણીતા હતા. તેમનું નામ અમર થઈ ગયું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર રજવાડાને અખંડ ભારતના નિર્માણમાં જોડવા માટે પહેલ કરી. એમણે નક્કી કરેલું, વિચારેલું કે જો હું પહેલ નહીં કરું તો મારું ભારત વર્ષ, મારો દેશ ક્યારેય એક થશે નહીં. અને મિત્રો, જ્યારે જ્યારે પણ અખંડ ભારતના ઇતિહાસમાં ભારતના દેશી રાજ્યોના એકીકરણ કરવામાં રાજા મહારાજાઓની નોંધ લેવાય છે, ત્યારે આપણા એ પ્રજાપ્રિય, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અગ્રિમ સ્થાન આપવામાં આવે છે. કારણ કે તેમણે જે પ્રશસ્ત કાર્ય કર્યું, ભાવનગર રાજ્યને અખંડ ભારત બનાવવામાં જે પહેલ કરી, એના લીધે એમને આજે પણ આપણે બધા યાદ કરીએ છીએ. તો મિત્રો, જીવનમાં કોઈ એવું કાર્ય કરવું કે આપણા મૃત્યુ પછી તેની નોંધ લેવાય. બને ત્યાં સુધી સારા કાર્યો જ કરવા, જેથી આપણા અવસાન પછી, આપણા મૃત્યુ પછી પણ આપણી નોંધ લેવાય. મિત્રો, છીલાછાલું જીવનશૈલી તો બધા જીવે જ છે. હું, તમે, પહેલો, પ્રાણીઓ, સંસારના તમામ જીવો. પરંતુ સમાજને કંઈક આપવાની ભાવના, કંઈક સારું કાર્ય કરીને આ સંસારમાંથી વિદાય લેવાની ભાવના હર હંમેશ પોતાના હૃદયમાં જીવંત રાખવી. મિત્રો, કંઈક તો આપતું જ જવું આ સમાજને, કે જેથી આપણી પછી આ દુનિયા આપણી નોંધ લે. તો વિચાર મંથનમાં કાળ જાય અને કહેણી રહે, એ વિષય ઉપર આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.